Hello, students. How are you all? I am Khyati and I'll be dealing with your English subject. ચિંતા નહીં કરો, મને ખબર છે અમુક નથી ફાવતું, અમુક લોકોને ખૂબ તકલીફ પડે છે. આપણે મિક્સ સેટ ઓફ સ્ટુડન્ટ્સ છીએ. અમુક ઇંગ્લિશ મીડિયમના છો, અમુક ગુજરાતી મીડિયમના છો, અમુકને ઇંગ્લિશ સમજવામાં તકલીફ છે અને અમુકને ગુજરાતી સમજવામાં તકલીફ છે. નો પ્રોબ્લેમ. આપણે ઇંગ્લિશ ભણશું, બેય લેંગ્વેજમાં ભણશું અને સાથે ક્યાંક ક્યાંક આપણે અગર બેય લેંગ્વેજ ન સમજાય તો આપણે હિન્દીનું પણ યુઝ કરશું. એટલે આપણે મિક્સ એન્ડ મેચ ત્રણેય લેંગ્વેજ કરીને આપણે આપણો સબ્જેક્ટ સમજશું અને બાય ધી એન્ડ ઓફ ધી સેમેસ્ટર આપણે ટ્રાય કરશું કે આપણે ફાઇનલી બધું મિક્સ કરીને જે આપણે એનું મિક્સચર બનાવ્યું છે એમાંથી આપણને જે જોતું પ્રોડક્ટ છે એટલે કે ઇંગ્લિશ, એમાં આપણે બારે નીકળી શકીએ એકદમ સક્સેસફુલી. સો ઇંગ્લિશને લઈને તમારે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તમને 8th 9thમાં કેવી રીતના સ્ટોરીઝ આવતી એવી જ રીતના તમને આ વખતે પણ સેમેસ્ટર 1માં પણ સ્ટોરીઝ જ છે. અને સ્ટોરીઝ એટલે તમને આમ ગમે એવી છે. કોઈક વખત તમને બહુ ચાઇલ્ડિશ લાગશે. યુ વિલ ફીલ દેટ ધીઝ આર જસ્ટ બેડ ટાઈમ સ્ટોરીઝ. સો યુ વિલ એન્જોય ધોઝ. આપણે એનિમેટેડ વિડીયોઝ પણ જોઈશું. જ્યાં જ્યાં વિડીયો પોસિબલ છે આપણે વિડીયોને જોઈશું અને પછી આપણે સ્ટોરી સમજવાની ટ્રાય કરશું એટલે તમને થોડુંક બેટર થાય અન્ડરસ્ટેન્ડિંગમાં. એટલે આપણે એમ કરશું. પછી આઈ વિલ એક્સપ્લેન યુ. આઈ નો યુ ડુ નોટ હેવ યોર બુક્સ વિથ યુ, સો વીલ ટ્રાય ટુ કોપ અપ વિથ ઇટ. પીપીટીઝથી આપણે સમજવાની ટ્રાય કરશું. એન્ડ વન્સ વી ઓલ મીટ વીલ ઓલ્સો રીડ ધ ચેપ્ટર્સ, જેથી કરીને તમને જે પણ ડાઉટ હોય, કોઈ મીનિંગ્સ ન સમજાણા હોય યા પછી કોઈ પાર્ટ તમારે સ્કીપ થઈ ગયો હોય ઇન્ટેન્શનલી અનઇન્ટેન્શનલી, તો પછી એ બધું આપણે કવર થઈ જાય. એટલે આપણે ચેપ્ટર રીડિંગ પણ કરશું. ડુ નોટ વરી. ઓકે. હવે મીન વાઇલ તમારે શું કરવાનું છે, બુક્સ તો તમારી પાસે છે નહીં એટલે તમને જે વિડીયોઝ અને પીપીટીઝ દેખાડવામાં આવે છે એને તમે ખૂબ ધ્યાનથી સમજજો. સરખી રીતના 2 થી 3 વખત જોજો એટલે તમને બહુ ક્લિયરલી સમજાઈ જાય. ઇંગ્લિશ છે, તમને સ્ટોરીઝ છે, કોઈ ફોર્મ્યુલાઝ, કોઈ લોઝ, કોઈ અકાઉન્ટ્સ, કોઈ કેલ્ક્યુલેશન કાંઈ કરવાનું નથી. બસ અને બસ તમારું અટેન્શન હોવું જોઈએ. કોક તમને વાર્તા કરે છે, સ્ટોરી કરે છે અને એ સ્ટોરી તમારે સાંભળવાની છે. યુ જસ્ટ હેવ ટુ બી દેર, બી ઇન ધ ઝોન વેર યુ આર અટેન્ટિવ ટુ લિસન to the story, to understand and to get a meaning out of it, right? So you do not have to worry much about it. We'll solve everything. આપણે ક્વેશ્ચન આન્સર્સ પણ સોલ્વ કરશું. હા, તમારે ક્વેશ્ચન આન્સર્સ માટે એક ઇંગ્લિશની નોટબુક મેન્ટેન કરવાની થશે. ફોર ધી ફર્સ્ટ સેમેસ્ટર હું તમને ક્વેશ્ચન આન્સર્સ આપીશ. ઇંગ્લિશ તમારો કમ્પલસરી સબ્જેક્ટ છે એટલે તમારે 2 સેમેસ્ટરમાં આવવાનું છે, સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2. 2 સેમેસ્ટરમાં હું જ તમને ઇંગ્લિશ કરાવવાની છું. આઈ વિલ પ્રોવાઈડ યુ વિથ ધ ક્વેશ્ચન આન્સર્સ વેર એવર નેસેસરી ઇન ધ ફર્સ્ટ સેમેસ્ટર. In the second semester, I'll provide you with few question answers and few you'll have to search on your own so that you get a practice on how to make question answers and how to find the answers. તમને આવડતું જ હશે પણ સ્ટીલ આપણને જે લેન્ધી ક્વેશ્ચન આન્સર્સ હોય એમાં તમને કદાચ ખ્યાલ ન પડે કે શું લખવાનું અને શું નહીં, તો આપણે એની પણ પ્રેક્ટિસ કરશું. તમારી બધાની નોટબુક્સ ચેક થશે, ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં આવશે નોટબુક્સથી. એટલે પ્લીઝ તમારી નોટબુક્સ પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ મેન્ટેન કરજો, કેમ કે આઈ વિલ બી ધ વન હુ વિલ બી ચેકિંગ યોર નોટબુક્સ આફ્ટર ઈચ એન્ડ એવરી ચેપ્ટર, રાઈટ? સો આઈ વોન્ટ યુ ઓલ ટુ મેન્ટેન યોર નોટબુક્સ વેરી વેલ. ઇંગ્લિશને લઈને બાકી કોઈ જાતનું ટેન્શન બીજું છે નહીં, કેમ કે સ્ટોરીઝ છે, સ્ટોરીઝ તમને બહુ જલ્દીથી યાદ રહી જાય. એટલે ફર્સ્ટ થિંગ આપણે વિડીયોઝ જોઈશું, સેકન્ડ આપણે પીપીટીઝથી સમજશું અને થર્ડ હું તમને સ્ટોરી કહીશ. અને ફોર્થ આપણે જ્યારે પાછા મળશું ત્યારે અગેન વીલ રીરીડ ધ ચેપ્ટર્સ સો દેટ યુ હેવ અ બેટર વ્યૂ ઓન ઇટ, રાઈટ? એટલે ઇંગ્લિશને લઈને બહુ ચિંતા કરવાની જરૂર નથી. ધીસ વોઝ યોર
ઇન્ટ્રોડક્શન. હવે તમારું જે ઇંગ્લિશ જે છે એ તમારે 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. ઓકે, ટેક્સ્ચ્યુઅલ જે છે તમારે 40 માર્ક્સનું. હવે એ ટેક્સ્ચ્યુઅલમાં તમારે 5 ચેપ્ટર આવે છે આ સેમેસ્ટર 1માં, જેમાંથી પહેલું છે ધ લાસ્ટ લીફ. આ 2 ફ્રેન્ડ્સની સ્ટોરી છે. એકનું નામ છે સુ અને બીજાનું નામ છે જોન્સી. સુ અને જોન્સી બેની ફ્રેન્ડશિપ ઉપરની તમારી આ સ્ટોરી છે ધ લાસ્ટ લીફ, રાઈટ. સેકન્ડ સ્ટોરી છે અ નાઇટ ટ્રેન ટુ દિયોલી. આ એક રોમેન્ટિક સ્ટોરી છે, એક કપલ વિશેની છે. ઓકે, તમને આમાં પણ મજા આવશે. થર્ડ છે અ સ્નેક ઇન ધ ગ્રાસ. સ્નેક ઇન ધ ગ્રાસમાં એક બહુ સારો મેસેજ છુપાયેલો છે કે તમે ગમે એટલું ભણી લ્યો, જો પોતાની બુદ્ધિ ન વાપરી શકો તો એ ભણતર તમારું કંઈ કામનું નથી. તમને ગમે એ માણસ બેવકૂફ બનાવી જઈ શકશે. ઓલ ઓફ ધીસ સ્ટોરીઝ હેવ અ મિનિંગ રિલેટેડ ટુ ઇટ. જેમ જેમ આપણે ચેપ્ટર્સ કરશું એમ તમને સમજાતું જશે. આ દરેક સ્ટોરીમાં કંઈક મોરલ છુપાયેલો જ છે, અમથી તમને આપી નથી. દે માઇટ લુક ચાઇલ્ડિશ, દે માઇટ લુક bedtime stories, but they all have a meaning attached to it. બહુ નાનપણની સ્ટોરીઝ લાગશે તમને. આવી ઘણી સ્ટોરીઝ તમે સાંભળેલી હશે, સ્કૂલમાં ભણેલી હશે, પણ સ્ટીલ આ બધાનો પાછળ એક મિનિંગ છે. એ મિનિંગ આપણે સમજવાનું હોય છે. પછી એક ચેપ્ટર છે ધ ફ્લાય. ધ ફ્લાય એક એવી સ્ટોરી છે કે લાઈફની જે સચોટ વાત છે કે આપણે જન્મ લીધો છે તો ડેથ પણ આવવાની જ છે, એ વાત આપણને ધ ફ્લાયમાં કરવામાં આવી છે. એ સિવાય છે ધ હેપી પ્રિન્સ. આ તો તમે આમ કેમ પોતાના ઘરે કોઈ નાનું છોકરું હોય તમે એને પણ આ સ્ટોરી સંભળાવી શકો છો, એને પણ એટલી જ મજા આવશે. ઓકે, એટલે ધ હેપી પ્રિન્સ એવી એકદમ નાના છોકરાઓને આપણે કેમ સ્ટોરી બુક લઈ દીધી હોય અને સ્ટોરી બુકમાં આ કોઈ ચેપ્ટર આપ્યું હોય, તમને સ્ટોરી આપી હોય, એવી આ સ્ટોરી છે ધ હેપી પ્રિન્સ. હવે આ બધાના ક્વેશ્ચન આન્સર્સ ઇન્ક્લુડ કરીને તમને 40 માર્ક્સનું પૂછવામાં આવશે. ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એ સિવાય બીજો પાર્ટ ઇંગ્લિશનો તમારો છે ગ્રામર. ગ્રામર છે તમારું 30 માર્ક્સનું. 30 માર્ક્સના ગ્રામરમાં ટેન્સીસ આર ઇન્ક્લુડેડ. વન્સ અગેન આઈ એમ સેઇંગ, ડુ નોટ વરી. મને ખબર છે 2 મીડિયમના સ્ટુડન્ટ્સ અહીંયા મિક્સડ અપ છે, અને ઇનફેક્ટ અગર સ્ટીલ ઇવન ઇફ યુ આર ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આઈ નો ઇન મેની સ્કૂલ્સ grammar is not being taught from the basics. Only answers are provided to you and the understanding is not given. So we will study that. We will start from the scratch. આપણે બહુ પહેલેથી ચાલુ કરશું. મને ખ્યાલ છે કે ઘણી સ્કૂલ્સમાં ડાયરેક્ટ આન્સર લખાવી દેવામાં આવે છે. તમને લોકોને સમજાવવામાં નથી આવતું કે આ ટેન્સ શું કામે આવો બન્યો છે, પણ ડોન્ટ વરી, આપણે અહીંયા કરશું. જો તમે સ્ટાર્ટિંગથી નથી કર્યું તો આપણે સ્ટાર્ટિંગથી વધશું અને પછી આપણે કોલેજ લેવલ ઉપર આવશું, જેથી કરીને તમને પ્રોબ્લેમ ના પડે. એના પછી છે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ એટલે કે ઇઝ, આર, વોઝ, વર, હેઝ, હેવ, આ બધા શબ્દો જે છે, એમ, એ બધા ક્યાં યુઝ આપણે કરી શકીએ છીએ. ઓકે, એને આપણે કહીએ છીએ સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. એટલે જે આપણું સબ્જેક્ટ છે એની સાથે આપણું યુઝ કરેલું વર્બ મેચ થવું જોઈએ. એના પછી આવે છે કોમ્પ્રિહેન્શન. આ તમારા બધાયનો બહુ ફેવરેટ પાર્ટ છે અને તમે 5th 6th સ્ટેન્ડર્ડથી આ કરો જ છો. તમને એક પેસેજ આપેલું હોય અને તમે એના પછી તમને એના રિલેટેડ ક્વેશ્ચન્સ આપેલા હોય છે અને તમે લોકો મસ્ત મજાનું પેસેજ એક જ વખત રીડ કરીને એમાંથી આન્સર્સ ગોતી નાખો છો. આન્સર્સ નથી મળતા તો આપણે ગમે એ ફેંકી દઈએ છીએ, પણ અહીંયા આપણે ફેંકવાના કામ કરવાના નથી. આપણે શીખશું કે પેસેજમાંથી રિલેટેડ આન્સર, સાચો આન્સર આપણને કેવી રીતના મળી શકે છે અને આપણે એ કોમ્પ્રિહેન્શનને કેવી રીતના આપણે પાસ કરી શકશું. આ સિવાય નેક્સ્ટ ટોપિક તમારે છે સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. બહુ કોમન છે.
સિનોનિમ્સ અને એન્ટોનિમ્સની કોઈ ચોક્કસ લિસ્ટ નથી, એટલે તમે જ્યારે ચેપ્ટર રીડ કરો છો અંડરલાઇન કરતા જજો વર્ડ્સને, અને ડિક્શનરી લઈને એના મીનિંગ્સ અને ઓપોઝિટ્સ વિરુદ્ધાર્થી અને સમાનાર્થી બે ગોતીને પોતાની રીતના લિસ્ટ બનાવવાનું સ્ટાર્ટ કરી દેજો. I am saying this so that you do not have to face trouble while the exams are going on. હું તમને એક લિસ્ટ આપીશ, બટ ઇટ ઇઝ નોટ શ્યોર કે તમને એ લિસ્ટમાંથી જ પૂછાય. ગ્રામર છે, ગ્રામરમાં ગમે ત્યાંથી ગમે તે ક્વેશ્ચન આવી શકે છે. સો યુ હેવ ટુ બી વેલ પ્રિપેર્ડ ફોર ઇટ, રાઈટ? ઓકે, હવે ટેન્સીસ તમારા જે છે એ છે તમારા 10 માર્ક્સના, સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ 5 માર્ક્સ, કોમ્પ્રિહેન્શન જે છે એ છે 10 માર્ક્સ, સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ છે 5 માર્ક્સ. આ રીતના તમારું ગ્રામર ડિસ્ટ્રીબ્યુટેડ હશે, જે ટોટલ થઈ જાય છે 30 માર્ક્સનું. અને બાકીના 40 માર્ક્સ જે મેં તમને કીધું એમ ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન આન્સર્સમાંથી તમને પૂછાશે. ક્વેશ્ચન આન્સર્સ હું તમને લખાવીશ આ સેમેસ્ટર, એટલે તમે એની ચિંતા કરતા નહીં, રાઈટ? હવે વાત આવી કે તમારી માર્કિંગ સ્કીમ કેવી રહેશે. સો માર્કિંગ સ્કીમમાં તમારું 70 માર્ક્સની તો એક્ઝામ જ થવાની છે, જેમાંથી 40 માર્ક્સ તમારું ટેક્સ્ચ્યુઅલ રહેશે અને 30 માર્ક્સનું ગ્રામર રહેશે. એ સિવાયના જે 30 માર્ક્સ વધે છે એ આપણા ઇન્ટરનલ અસેસમેન્ટ. ધ રિમેનિંગ 30 માર્ક્સ વિલ ઇન્ક્લુડ ઇન્ટરનલ અસેસમેન્ટ. તમને અસાઇનમેન્ટ્સ અને ટેસ્ટ આપવામાં આવશે. એ સિવાય મેક અ નોટ, આઈ એમ ગોઈંગ ટુ ચેક યોર નોટબુક્સ. મારા સબ્જેક્ટમાં તમારી નોટબુક્સ ચેક થશે અને એને હું ઇન્ટરનલ માર્ક્સમાં ગણવાની છું. ઓકે, સો મેક શ્યોર યુ હેવ ઇટ વેલ પ્રિપેર્ડ, વેલ મેન્ટેન્ડ એન્ડ વેલ રિટન. ઓકે, ધ્યાન રાખજો કે તમે એને સરખી મેન્ટેન કરો છો, સરખી રીતના લખો છો અને સરખી રીતના પ્રિપેર કરો છો. આ તમારે ઇન્ટરનલ અસેસમેન્ટમાં ગણાશે. હું તમારી બધાની નોટબુક્સ ચેક કરવાની છું અને એ ઇન્ટરનલ અસેસમેન્ટનો એક પાર્ટ રહેવાનો છે. સો મેક શ્યોર યુ મેન્ટેન ઇટ વેરી વેલ. આ સિવાય ઇંગ્લિશમાં તમને ઇઝી ગો લાગતું હશે, નો ડાઉટ ઇઝી ગો છે, પણ બહુ ઇઝી સ્ટોરીઝ છે. પણ લખવાની પ્રેક્ટિસ તમારે રાખવી પડશે, કેમ કે I have noticed over the years કે સ્ટુડન્ટ્સને સ્ટોરીઝ ખબર હોય છે. યુ ઓલ નો ધ સ્ટોરી વેરી વેલ. હું તમને એક વખત સ્ટોરી સમજાવી દઈશ, પછી હું તમને ગમે ત્યારે સેમેસ્ટરમાં પૂછીશ ને, તમને એ સ્ટોરી યાદ હશે જ. પણ તમે જ્યારે લખો છો ને ત્યારે તમે સ્પેલિંગ મિસ્ટેક ખૂબ કરો છો. ઓકે, સો વાઇલ વી આર ગોઈંગ થ્રુ ધ ચેપ્ટર, પ્લીઝ માર્ક ધ ડિફિકલ્ટ વર્ડ્સ. તમને તમારી ડિફિકલ્ટી લેવલ ખબર હોય છે. ઘણી વખત હું ક્લાસના લેવલ હિસાબે હું તમને કહેતી હોય કે આ ડિફિકલ્ટ છે, આ ઇઝી છે, કેમ કે મારે બે સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બેયના સ્ટુડન્ટ્સને ધ્યાન રાખીને કરવાનું હોય. પણ તમને તમારું લેવલ ખબર જ હોય. આપણે સૌ પોતાને સૌથી વધારે ઓળખતા હોઈએ છીએ, એટલે તમને ખ્યાલ જ હોય. એટલે જ્યારે પણ આપણે રીડ કરીએ છીએ અને તમને લાગે છે કે મને આનો મિનિંગ કે મને આનો સ્પેલિંગ નહીં આવડે, ત્યારે મેક શ્યોર યુ અંડરલાઇન ઇટ. અને આન્સર્સ તમે લર્ન કરો છો તો તમે સ્પેલિંગને સાથે લર્ન કરતા જાઓ. તમારી સ્પેલિંગ વીક હોય અને તમે આન્સર સાચો લખ્યો હોય તો પણ એ આન્સરમાં રિમેમ્બર ધીસ ઇઝ અ લેંગ્વેજ, આ એક ભાષા છે. ઓકે, અને ભાષા અક્ષરોથી જ બની છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સ મેક અપ અ વર્ડ. આલ્ફાબેટ્સથી આપણે એક શબ્દ બનાવીએ છીએ, અને જ્યારે એ શબ્દ તમે ખોટો લખો છો ત્યારે એનો કોઈ મિનિંગ રહેતો નથી, રાઈટ? એટલે હું અગર તમારા નામના સ્પેલિંગ વારવાર બદલે રાખીશ યા ખોટું લખે રાખીશ તો તમને પણ નથી ગમવાનું. તમે બી મને ટોકશો ને કે મેડમ મારો આ સ્પેલિંગ નથી થતો. તો એવી જ રીતના લેંગ્વેજમાં તમારી સ્પેલિંગ મિસ્ટેક્સ અલાઉડ નથી. એના માર્ક્સ તમારા કપાશે. એટલે તમારે સ્પેલિંગ્સનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આટલા ટાઈમમાં મેં જેટલા પેપર્સ ચેક કર્યા છે તમારા સિનિયર્સના, એ લોકોએ ખૂબ સ્પેલિંગ મિસ્ટેક્સ કરી છે. એટલે તમને આન્સર આવડતો હશે, તમને સ્ટોરી ખબર હશે, પણ જો તમારી સ્પેલિંગ્સ અને ગ્રામર મેન્ટેન્ડ નહીં હોય તો તમારા માર્ક્સ કપાશે.
આમાં આપણે ખાલી ચલો તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ લખ્યું છે અને મને સમજાઈ જાય છે તો હું તમને માર્ક્સ આપી શકીશ એવું નથી. અગેન એન્ડ અગેન આઈ એમ રિપીટિંગ, ધીસ ઇઝ અ લેંગ્વેજ. અત્યાર સુધી તમે લોકોએ જેવી રીતના લખ્યું છે એ ચાલવાનું નથી. ઓકે, યોર ઇંગ્લિશ હેઝ ટુ બી પરફેક્ટ. તમારી ઇંગ્લિશ પરફેક્ટલી લખાયેલી હોવી જોઈએ. ગ્રામેટિકલ એરર્સ હું થોડા હદ સુધી જતું કરી શકું, પણ સ્પેલિંગ મિસ્ટેક્સ કોઈ હિસાબે અલાઉડ નથી. સો યુ હેવ ટુ લર્ન વેરી વેલ સ્પેલિંગ્સ, અને સ્પેશિયલી કેરેક્ટર્સ. તમારી સ્ટોરીના જે કેરેક્ટર્સ છે એના નામમાં તો ભૂલ પડવી જ ન જોઈએ, કેમ કે એ તો આખી સ્ટોરીમાં કેટલી વખત આવતું હોય. એના નામમાં અગર તમે ભૂલ પાડો છો તો એ ક્લિયરલી દેખાઈ આવે છે કે તમે એને રિફર સરખું કર્યું જ નથી. તમારું લેક ઓફ અટેન્શન ત્યાં ને ત્યાં દેખાઈ આવે છે. સો માઇન્ડ વેલ કે તમે જે કેરેક્ટર્સ છે સ્ટોરીના એને એટલીસ્ટ તમે બહુ સરખી રીતના સ્ટડી કરો છો કે આમ તમને અડધી રાતે પણ કોઈ ઉઠાડે તો તમને આવડવું જોઈએ કે એ લોકો શું કહેવા માંગે છે, રાઈટ? સો આ તમારું ઇંગ્લિશ વિશેની ડિટેલ્સ છે. ઓકે, હવે તમને જો અલગ અલગ થીમ આપેલી છે તો હરેક સ્ટોરીની તમારે સમરી બનાવતી જવી જોઈએ. ઠીક છે, અત્યાર સુધી અમે કેવી રીતના કરતા હતા કે ક્લાસમાં હું વિડીયો દેખાડતી, પછી હું એક વખત સ્ટોરી સમજાવતી, પછી અમે લોકો એ ચેપ્ટરને રીડ કરતા. ઓકે, અને પછી સ્ટુડન્ટ્સ મને પાછું એ સ્ટોરી સમજાવતા. એટલે તમે જ વિચારો કેટલી વખત એક ને એક વસ્તુ આપણે શીખી. સૌથી પહેલાં વિડીયો જોયો એટલે એક વખત આપણે સ્ટોરી શીખી, પછી મેં સ્ટોરી સમજાવી એટલે બીજી વખત આપણે સ્ટોરીને સમજી, પછી આપણે રીડિંગ કરતાં કરતાં સ્ટોરીને પેરેગ્રાફ વાઇઝ સમજ્યું એટલે આપણે થર્ડ ટાઈમ કર્યું, અને પછી એક સ્ટુડન્ટ આવીને સમજાવે છે એટલે 4 ટાઈમ્સ આપણે એકની એક સ્ટોરીને શીખીએ છીએ. ઓકે, હવે અપાર્ટ ફ્રોમ દેટ જ્યારે ફિઝિકલ ક્લાસીસ ચાલુ હતા ત્યારે અમે દરેક સ્ટોરીની સ્કિટ કરતા હતા. આ સ્કિટ્સ તમારે પણ જ્યારે ક્લાસીસ ચાલુ થશે ત્યારે કરવાની હશે. સ્કિટ એટલે નાટક. ઓકે, તો હરેક સ્ટોરીના નાટક તમારે પણ કરવાના રહેશે જ્યારે પણ કોલેજ ચાલુ થાય. ઓકે, એટલે ટોટલી 5 ટાઈમ્સ તમને સ્ટોરી કરાવવામાં આવે છે. એટલે પછી એવું તો બને જ નહીં કે તમને સ્ટોરી યાદ ન રહી હોય. હવે અત્યારની સિચ્યુએશનને આપણે સમજીએ તો અત્યારે તમારી સાથે એટલું બધું પોસિબિલિટી હોતી નથી. આપણે ઓનલાઈન લેક્ચર્સ કરીએ છીએ એટલે જેના વિડીયોઝ અવેલેબલ હશે હું તમને એના વિડીયોઝ દેખાડીશ. ઓકે, પછી આપણે પીપીટીઝ થ્રુ સમજશું અને એના પછી હું તમને સ્ટોરી એક્સપ્લેન કરીશ. પછી જ્યારે આપણે મળશું ત્યારે આપણે ચેપ્ટરનું રીડિંગ અને સ્કિટ એટલે કે નાટક આપણે કરશું, એટલે તમને પણ કાંઈ મિસ આઉટ ન થાય અને તમે પણ એટલી જ સરસ રીતના તમે સ્ટડી કરી શકો. બટ મેક શ્યોર તમે રેગ્યુલરલી લેક્ચર્સ અટેન્ડ કરો છો. તમે રેગ્યુલરલી લેક્ચર્સ જ્યારે પણ પુટઅપ કરવામાં આવે છે ત્યારે જ તમે સાંભળી લ્યો છો, જેથી કરીને તમને કંઈ મિસ આઉટ થાય નહીં. કેમ કે તમે અગર 1-2 લેક્ચર્સ સ્કીપ કરશો તો આગળ તમને સમજાશે નહીં. અગેન આઈ એમ સેઇંગ, આ સ્ટોરી છે, સ્ટોરીની એક લિંક હોય છે. એ લિંક જ્યારે બ્રેક થાય છે ત્યારે પછી તમને આગળ નથી સમજાતું. એટલે બહુ ધ્યાન રાખવાનું કે ઇંગ્લિશના સેશન્સ કે ફોર દેટ મેટર એની સેશન તમને જ્યારે પુટઅપ કરવામાં આવે તમે એ દિવસે તમે એ સાંભળી લ્યો. યુ મેક નોટ્સ આઉટ ઓફ ઇટ. કેમ કે હવે અમે બોલીએ છીએ આટલું બધું, પણ તમને શું ઇમ્પોર્ટન્ટ લાગે છે ફટાફટ તમારે નોટ ડાઉન કરતું જવાનું. રિમેમ્બર, આ વર્ષ એવું છે કે અમે તમને બનતું પ્રોવાઈડ કરી શકીએ, પણ સાથે સાથે તમારી સેલ્ફ સ્ટડી કેટલી છે એની ઉપર તમારું રિઝલ્ટ ડિપેન્ડ કરશે. ઓકે, કેમ કે અહીંયાથી અમે તમને મટીરિયલ મોકલીએ, પણ તો જો તમે એટલા એફર્ટ્સ જ નથી લેતા કે તમે એ સ્ટડી કરો તો આગળ વાત વધવાની જ નથી. વાત ત્યાં ને ત્યાં જ રહેશે. ક્લાસમાં તો અમે તમને ગમે એમ પનિશ કરીને ખીજાવીને અમે તમને કહી શકીએ કે આ કરો, બટ અહીંયા એ વસ્તુ પોસિબલ નથી.
સો મેક શ્યોર કે તમે હવે 12th ક્રોસ કરી લીધું છે, કોલેજમાં એન્ટર થયા છો, ઘણા રિસ્પોન્સિબલ બન્યા છો, તો તમારી આ એક રિસ્પોન્સિબિલિટી છે. આવા ટાઈમે આટલું રિસ્ક લઈને આપણે જ્યારે આગળ વધીએ છીએ, આટલું બધું આપણી આજુબાજુ થાય છે, સ્ટીલ આપણે આ લર્નિંગ જે છે એ ચાલુ રાખ્યું છે. અમે આટલા એફર્ટ્સ લઈએ છીએ તમારી માટે પીપીટીઝ બનાવવાની, સારામાં સારા વિડીયોઝ ગોતવાની, આટલી ટેકનોલોજી શીખવાની કે અમે તમને સૌથી સારું ડિલિવર કરી શકીએ. તો તમારી રિસ્પોન્સિબિલિટી ખાલી એટલી જ છે કે અમે જેટલું તમને આપીએ છીએ એટલું તમે શીખી લો, બસ. બીજું કાંઈ નથી કરવાનું. અમે વિડીયોઝ મોકલી છે તો એ વિડીયોઝ ખાલી ટાઈમ ટુ ટાઈમ જોઈ લેવાના છે, કાંઈ મિસ કર્યા વગર. આજે આળસ આવે છે, કાલે જોઈશ, ઠીક છે, હવે આખું ચેપ્ટર પૂરું થાય પછી બધું એકસાથે જોઈ લઈશ. આખું સિલેબસ પતે, હવે કોલેજ જવાનું હશે ને એના 2 દિવસ પહેલાં બેસીને બધું જોઈ લઈશ એટલે કાંઈ વાંધો નહીં આવે. એવું કરશો તો કાંઈ વર્કઆઉટ નહીં થાય. યુ વિલ મિસ અ લોટ. કેમ કે પછી બધાય સબ્જેક્ટનું એટલું બધું ભેગું થશે ને કે તમે લોકો સમજી જ નહીં શકો. ઇંગ્લિશમાં પણ સેમ પ્રોબ્લેમ થશે. ભલે સ્ટોરીઝ હોય પણ સ્ટોરીઝ મિક્સ પણ થઈ જાય છે, અને અત્યાર સુધી ઘણાઈને એવું થયું પણ છે. ઓકે, સો સ્ટોરીઝ હોય પણ સ્ટોરીઝને આપણે મિક્સ નથી કરવાની. આપણે એક સ્ટોરીને ત્યાં ને ત્યાં જ એ જ લાઇનમાં રાખવાની છે. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટોરીઝ. બીજા સબ્જેક્ટ્સ જે છે એમાં પણ સેમ રીતના કરો. 2 કે 3 સેશન દિવસના અટેન્ડ કરવા કોઈ મોટી વાત નથી. એટલો ટાઈમ તમે ફ્રી હો જ છો, ઘરે જ છો બધાય, એટલો ટાઈમ તમે તમારા માટે સ્પેર કરી જ શકો છો. અને આપણે હવે એટલા મોટા થઈ ગયા છીએ કે હવે આપણે પોતાના માટે શું સારું ને શું ખરાબ સમજી શકીએ. સો મોબાઈલ ફોન્સ હાથમાં હોય છે તો મોબાઈલ ફોન્સનો સારો યુઝ કરતાં શીખો, એનો એડવાન્ટેજ શીખો. અમે પણ તમને આટલું બધું ડિલિવર કરીએ છીએ પોતાને ચેલેન્જ કરીને. અમારા માટે એક ચેલેન્જ થઈ ગયું છે આ કે આટલી ટેકનોલોજીને યુઝ કરીને અમને તમારા સુધી આ લેક્ચર્સ પહોંચાડવા પડે. ઓકે, સો ઇફ વી આર ડુઈંગ દેટ, આઈ થિંક તમે એટલા કેપેબલ તો છો જ કે આખો દિવસ યુટ્યુબમાં સોંગ્સ કે મૂવીઝ કે કંઈક જોતા હો છો તો તમે તમારા ઓનલાઈન સેશન્સના વિડીયોઝ પણ જોઈ શકો. ક્લિયર? As far as English is concerned, again let me repeat, there will be 2 parts, textual and grammar. Textual is of 40 marks, grammar is of 30 marks. You do not have to worry for anything. Question answers will be provided to you. You just have to see the sessions, watch it, listen to it repeatedly, so that it is properly stuck into your mind and you do not mix up the stories. You understand it better. Okay, and there is no mismatch. Note down the question answers, note down your doubts. We will solve it once we meet, and I'll be always ready to help you. Okay, you do not have to worry about that. Also, જ્યારે આપણા સેશન્સ ચાલુ થશે ત્યારે તમને ઇંગ્લિશ સ્પીકિંગ અને ઇંગ્લિશ રાઇટિંગ માટેની પણ સ્કિલ્સ શીખવાડવામાં આવશે. એડિશનલી કે તમને સ્ટેજ ફિયર ઘણાઈને હશે તો એ પણ આપણે આ સેશન્સ થ્રુ આપણે સ્ટેજ ફિયર પણ કાઢશું. ઓકે, એટલે હવે હું તમને ફરી કહી દઉં છું, ઇંગ્લિશની નોટબુક મેન્ટેન કરવાની છે. તમારે ડાઉટ્સ તમારે જોતું જવાનું છે વિડીયો, અને ડાઉટ્સ નોટ ડાઉન કરતું જવાનું છે, જેથી કરીને જ્યારે આપણે મળીએ ત્યારે આપણે ફરીથી આમ ગોતવાનો બેસવું પડે કે હા શું હતું, મને ભૂલાઈ ગયું, હવે યાદ નથી આવતું, હવે ખબર નહીં કે એક્ઝામ ટાઈમે જોયું જશે, એવું આપણે નથી કરવાનું. ઓકે, એટલે ડાઉટ્સ નોટ ડાઉન કરતા જાઓ. આપણે મળશું ત્યારે આપણે એ સોલ્વ કરશું. ટેક્સ્ચ્યુઅલ અને ગ્રામર એવા 2 પાર્ટ છે, 40 માર્ક્સ અને 30 માર્ક્સના. આપણે બેયને સોલ્વ કરવાનું છે અને આપણે ખૂબ સારા માર્ક્સથી પાસ થવાનું છે. ખાલી કેટી ન આવે એટલું આપણે નથી આપણો ગોલ રાખવાનો, આપણે સારા માર્ક્સથી પાસ થવાનું છે. ઓકે, સ્ટોરીઝ છે એટલે સ્ટોરીઝ સમજવી સૌથી વધારે ઇઝી હોય તમારે બાકી બધા સબ્જેક્ટ્સ કરતાં, એટલે આમાં ઓછા માર્ક્સ તો જરાય સારા નહીં લાગે. રાઈટ? સો let's maybe end up with this session today. In the next session we will continue with the first chapter, The Last Leaf, okay, which is written by O. Henry, and it is a story about 2 friends, Sue and John C.
આપણે નેક્સ્ટ સેશનમાં હવે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ધ લાસ્ટ લીફ, જે ઓ હેનરીએ લખ્યું છે. ઇન કેસ તમને વાંચવું હોય તો ઓનલાઈન અવેલેબલ છે. તમે ગૂગલમાં જઈને ધ લાસ્ટ લીફ બાય ઓ હેનરી લખશો એટલે આખી સ્ટોરી તમારી પાસે આવી જશે. એટલે તમારે અગર વિડીયો યા પીપીટીસની સાથે સાથે એકાદ વખત રિફર કરવું હોય તો તમે બુક્સ નથી પણ છતાં પણ તમે એ રિફર કરી શકો છો. ઓનલાઈન ઘણી બધી લિંક્સ છે જે તમને એ આખું ચેપ્ટર આપે છે અને બહુ ઇઝી સિમ્પલ ઇંગ્લિશમાં લખેલું છે. ઓકે, એટલે તમને એ પણ પ્રોબ્લેમ નહીં પડે, તમે ઇઝીલી રિફર કરી શકશો. કંઈ ડાઉટ્સ હોય તો તમે જોટ ડાઉન કરતા જાઓ. જેમ જેમ આપણે સેશન્સ આગળ વધારશું એમ તમારા વિડીયોઝમાંથી ડાઉટ્સ ક્લિયર થતા જશે. અને જો ન થાય તો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે આપણે એ ડાઉટ્સ ક્લિયર કરી લેશું. એટલે બટ આઈ વિલ સ્ટીલ પ્રિફર, કમ્પલસરી નથી પણ હું એમ કહીશ કે તમે ઓનલાઈન સ્ટોરી ગોતી લો, તમે એને સેવ કરો એટલે તમારો વિડીયો અને પીપીટી થઈ જાય અને તમે પછી એક રીડિંગ આપો તો તમને સ્ટોરી એકદમ બહુ સરખી રીતના સમજાઈ જાય છે અને તમારું કાંઈ મિસ આઉટ થતું નથી. બુક્સ નથી પણ એવું નથી કે આપણે કંઈ કરી નથી શકતા એની માટે, રાઈટ? એટલે ઇટ વિલ બી ગુડ ઇફ યુ ડૂ દેટ. બાકી આપણે નેક્સ્ટ સેશનમાં મળશું, ધ લાસ્ટ લીફ ડિસ્કસ કરશું. આપણે એનો વિડીયો પણ જોવાનો છે નેક્સ્ટ સેશનમાં અને પછી હું તમને પીપીટીસ થ્રુ સમજાવીશ કે આગળની સ્ટોરી શું હતી. વિલ ટોક અબાઉટ દેટ. ફ્રેન્ડશિપ્સ કેવી હોવી જોઈએ એ પણ આપણે ડિસ્કસ કરશું. એન્ડ આઈ હોપ you do not have doubts and you enjoy the English sessions. Okay, I hope we all get to meet soon. Till then, see you, tata, bye bye.